હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ વાગે છે સાંજના 6. સાંજે 6 વાગે હું બ્લોગ શૂટ કરું છું, કેમ કે સવારે બહાર ગયો ભાઈની સાઈડ ઉપર, એટલે ત્યાં થોડું કામ હતું, એટલે સવારે થોડું ટોપિક ના મળ્યું, એટલે અને ગરમીનો ફર કરતો હતો, એટલે બીજું કંઈ નહીં. એટલે હાલ શૂટ કરું છું, બ્લોગ શૂટ કરું છું. હવે જઉં છું ચા નાસ્તો કરીને. ચા નાસ્તો તો કરી લીધું છે. હવે હું મામા જઈશું બજાર, કદાચ ગાર્ડનમાં જઈશું કે ક્યાં જઈશું કશી ખબર નથી. ટ્રાફિક ઉપર જાય છે. જો ટ્રાફિક નહીં હોય, કમ્પ્લીટ હશે, મજા હશે, તો અમે જઈશું ગાર્ડનમાં બેસવા ચાલતા, ત્યાં બ્લોગ શૂટ કરીશું, બરાબર. એટલે હવે હું ડાયરેક્ટ જઉં છું ત્યાં ગાર્ડનમાંથી પછી જઈશ કદાચ મનુભાઈના ઘરે. જો મનુભાઈ ત્યાં હશે તો ત્યાં જઈશ, બાકી પછી ઘરે આવી જઈશ. બાકી ચેલેન્જ શૂટ કરવાનો છે, બી મને ખબર છે, ચેલેન્જ વિડીયો. એટલે હાલ મમ્મીને મામા વાતો કરે છે, એટલે બેકગ્રાઉન્ડમાં વોઇસ આવે જ છે, બરાબર. તો આપણે જઈએ ડાયરેક્ટ હવે ગાર્ડનમાં આજે ભીડ હશે, મજા પણ આવી જશે, એટલે ત્યાં આપણે ગાર્ડનમાં જઈએ ત્યાં, બરાબર. તો હવે પાણી પીને ઊનમાં અમે જઈએ ગાર્ડનમાં હવે, બરાબર. તો આવી ગયા ગાર્ડનમાં, મજા આવી જાય છે. બહુ વખત ગાર્ડનમાં આવીને બ્લોગ તો નથી શૂટ કરતો, પણ હું ને મામા આવી ગયા. મામા, અરે કશું નહીં, એમાં શું, તો પબ્લિકમાં જ ઉતારવાનો વિડીયો, એટલે લોકો જોવે. તો વિડીયો ઉતારવામાં શેની શરમ, તો આપણે વિડીયો જ ઉતારીએ છીએ, બીજું કંઈ તો કરતા નથી. એટલે તો પબ્લિકમાં જ ઉતારવાનો વિડીયો, જેથી તમને લોકો જોવે. અમુક લોકો તો મારી આઈડી માગીને પણ સબસ્ક્રાઈબ કરે તમને, તો એટલે પબ્લિકમાં જ ઉતારવાનો વિડીયો. બહુ જલ્દી પબ્લિકમાં બી ઉતારીશ. બહુ લોકોને બોરિંગ લાગે, એટલે ગાર્ડનમાં આવીને ઉતારવાનો વિડીયો. તો વિડીયો બનાવવામાં શેની શરમ, તો હા મામા, વિડીયો બનાવવામાં શેની શરમ, તો આપણા વિડીયો જ બનાવીએ છીએ ને, એમાં શાની શરમ આવે. તો જે કોઈ પબ્લિકમાં ના બોલીએ તો એ આપણે કરવાનું. તો વિડીયો બનાવવામાં શરમાઈએ તો પછી પૂરું. તો આપણે તો વિડીયો જ બનાવીએ છીએ, બીજું કંઈ તો કરતા નથી, કોઈને કાઢી તો કરતા નથી. તો મજા આવી જાય ઉપરથી, અને લોકો જોવે અહીંયા ગાર્ડનમાં બેસીને શાંતિથી વિડીયો બનાવવાનું ગમે તે. તો ઘણા લોકો સબસ્ક્રાઈબર મળી જાય. તો આપણે બીજું કંઈ કરવાનું નથી, શાંતિથી ફરવાનું હરવાનું. જમવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. મમ્મી ઇડલી સંભાર બનાવ્યો છે, ને અમે હવે જમતા હું ને મામા જમી લઈશું. મમ્મીએ મસ્ત મજાનું ઇડલી સંભાર બનાવ્યો છે, તો મજા આવી જશે જમવાની. મસ્ત મજાનો ઇડલી સંભાર બનાવે, ટેસ્ટી દાળ. તો જમી કરી લીધું કમ્પ્લીટ, એન્ડ હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. તો હું ને મામા રૂમમાં જ ઊંઘીએ છીએ. અહીંયા મામા છે, અહીંયા સૂઈ ગયા છે. આ મારું અહીંયા ટ્રાયપોડ પડ્યું છે. હાલ મેં એક રીલ શૂટ કરી, એ ઇન્સ્ટાગ્રામ પર આવી જાય છે, તો પ્લીઝ ત્યાં જઈને લાઈક કરજો, ફોલો કરો. રીલ્સ કેવી છે નીચે કોમેન્ટ કરજો, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં નીચે કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે હવે કોમેડી રીલ્સ ચાલુ કરી દઈશ બનાવવાનું ધીરે. એટલે હવે ધીરે કોમેડી રીલ્સ ને બધું બનાવવાનું ચાલુ કરી દઈશ. આ ટ્રાયપોડમાં હાલ મોબાઈલ ભરાઈ દઉં, એટલે કમ્પ્લીટ આપણે શૂટ થાય. ટ્રાયપોડ લાવવાનું જ છે મારે, બીજું ધીરે લાવીશું. હવે ધીરે લાવીશું બધું જે વસ્તુ મારે લાવવાની કરવાની છે, ધીરે લાવીશું. આ ફરવા જઉં છું, એટલે વિચારું છું કે ત્યારે લાવી દઉં, પણ ત્યારે નથી લાવવું. ત્યારે એક નાની સેલ્ફી સ્ટિક લઈ લઈશ, એટલે શૂટ કરતાં કમ્પ્લીટ ફાવે. બાકી બીજું તો કમ્પ્લીટ છે. મારા મોબાઈલની સ્ટોરેજ બી કમ્પ્લીટ છે. 128 + 4 GB છે મારા મોબાઈલની સ્ટોરેજ. મારા મોબાઈલનો કેમેરો બી કમ્પ્લીટ ચાલે છે. આ ફ્રન્ટ કેમેરો છે. બાકી હમણાં જ મોબાઈલ લીધો છે, 2 વર્ષ થયા છે. લગભગ 21 કે 22 હજારમાં લીધો હતો મોબાઈલ આવ્યો 2 વર્ષ પહેલાં. તો સારું રિઝલ્ટ છે. વિવો Y75
હું લઈશ તો બીજો વિવોનું જ લઈશ, કાં તો સેમસંગનું લઈશ, બાકી એપલ તો નહીં જ લઉં, કેમ કે એપલ મને ગમતું નથી. ગમે છે પણ ઓછું ગમે છે એટલે. બાકી હાલ ટીવી જોઈએ છે. બાકી જે ચેલેન્જ કરવાનો હતો એ આજે નહીં થાય, કેમ કે ચેલેન્જ સવારે કરવાનો હતો, પણ સવારે થોડું ઘણું કામ હતું એટલે એનું પોસ્ટપોન રાખ્યું. કાલે ચેલેન્જ કરીશું. એન્ડ કેવા ચેલેન્જ કરું એ બાકી સજેશન તો આપો જ તમે મને નીચે કોમેન્ટમાં. તમને 2-3 દિવસથી મારા વિડીયો બોરિંગ પણ લાગતા હશે, કે બોરિંગ વિડીયો છે કે ગમે તે, પણ જ્યારે ટ્રાવેલિંગ વિડીયો, ફૂડ વિડીયોઝ ને બધું ધીરે ધીરે આવશે, એની ક્લિપો બી આવશે, નાની ક્લિપો આવશે. જ્યારે કાશી જઈશ ત્યારે ત્યાંનું ફૂડ કેવું છે, શું છે, બધું ગુજરાતીમાં ટોટલી આવશે, કાં તો હિન્દીમાં પણ આવશે. હિન્દીમાં ત્યાંનું આવશે. બાકી બધું જે ફૂડ ટેસ્ટ કરી, ગમે તે નાસ્તો બાસ્તો કરીશ ત્યાં, કેમ કે મજા આવી જવાની છે એટલે. અને ત્યારે તમારે એક પાવર બેંક જરૂર લેવી પડશે જ, કેમ કે ત્યાં પાવર બેંક વગર મારે નહીં જ ચાલે, સહેજ પણ નહીં ચાલે. કેમ કે મારે ત્યાં પાવર બેંક જરૂરી છે, કે શૂટ કરવાનું હોય. શૂટ એટલે વિડીયો, મારે કંઈ એવી પિક્ચર શૂટ કંઈ તો કરવાનું જ નથી. હાલ રાતના વાગી ગયા છે કમ્પ્લીટ 11:15, તો પણ હું શૂટ કરું છું, રાત્રે શૂટ કરું છું, કેમ કે આરામ નથી ને એટલે. આરામ હોય તો મજા આવી જાય, એ મસ્તી કરે એના જોડે મજા આવી જાય, બરાબર. બાકી આરામ હોય તો આમ, કેમ કે ઘરમાં ના એ આમ મેન લીડર જેવો લાગે છે મને પણ આજ બી. એ મારા જોડે વિડીયો કોલ પર વાત ના કરે, પણ ઘરમાં હોય તો મારા જોડે આખો દિવસ ઝઘડ કરે. તું આમ છે ને તું તેમ છે, ગમે તે, તો આખો દિવસ મારા જોડે ઝઘડ કરે, વાતો કરે, ચીત કરે. રાત્રે ઊંઘવાનું બી મારા જોડે, મારી પથારીમાં જ ઊંઘવાનું. સવારે આખો દાડો બાજ કરવાનું, પણ રાત્રે ઊંઘવાનું પણ મારા જોડે. ભલે ગમે તેવો કેમ ના ઝઘડો થઈ ગયો, રાત્રે ઊંઘે પણ મારા જોડે, ખાય પણ મારા જોડે, બધું જ કમ્પ્લીટ કરે. રાત્રે 12-12 વાગ્યા સુધી નાસ્તો બાસ્તો કરે મારા જોડે, પછી જ ઊંઘી રહ્યો. અને મને પણ ઊંઘાડે જોડે. હું મોબાઈલ ના મૂકું તો પણ એડિટિંગ પછી હું કરું, એને ઊંઘાડે પછી. ના કે હવે એ સૂઈ ગયો પછી, બાકી મારા હાથમાંથી મોબાઈલ લઈ લે કે હવે ચાલ તું સૂઈ જા કાકા, સૂઈ જા. હા, એટલે મજા આવી જાય. બાકી એરે જ્યારે આવશે ને ત્યારે બહુ જ હેરાન કરીશ, ખતરનાક હેરાન કરીશ. કેમ કે આટલા દિવસથી નથી એટલે એના જોડે એટલા બોલ બેટ છે ને, આમાં 20-25 તો એના જોડે બોલ છે. એની ગેંગ, એના છોકરાઓ, એના ફ્રેન્ડ્સ હજી એને આરવ નથી એટલે કોઈ દેખાતું જ નહીં. બાકી આરવ એટલે દિવસમાં 25 વખત તો એને બોલાવવા આવી જાય છે, આરવ કરીને. એના આરવને તો 25 વખત દિવસમાં બોલાવવા આવી જાય છે કે આરવ ક્યાં ગયો. બાકી આરવની ડિમાન્ડ સોસાયટીમાં બહુ જ છે. આરવ ખતરનાક છે. અમારી ગલીમાં ડોન એટલે છોકરાઓ માટે ડોન કહેવાય. હા, આરવ હોય એટલે બધા છોકરાઓ ખુશ થઈ જાય કે ના, આરવ જોડે બધા છોકરાઓને રમવાનું મજા આવે. મને ખુદને મજા આવી જાય છે. રાત્રે 1 વાગ્યા સુધી મારા જોડે વાતો કરે છે બેઠો. મીતુ કાકા આમ કરીશું, મીતુ કાકા તારા સિલ્વર પ્લે બટન ક્યારે આવશે? મેં કીધું બેટા આવશે, જલ્દી આવશે, પણ તું થોડી રાહ જો બસ. આપણી બાકી સિલ્વર પ્લે બટન તો લાઈને જ રહેવાનું છે. એ પણ આ વર્ષમાં આવી જાય તો સારું છે. મોનિટાઇઝેશન સિસ્ટમ તો આપણે 2 થી 3 મહિનાની અંદર ચાલુ કરી દેવાનું છે. 1000 સબસ્ક્રાઈબર બી કમ્પ્લીટ કરી દેવાને, 100 દિવસ બ્લોગ ચેલેન્જ પણ કમ્પ્લીટ કરી રાખવાનો છે, બરાબર. પણ ક્યારે તમારા બધાનો સપોર્ટ હશે ત્યારે જ થશે. બાકી એના સિવાય મને કશું થવાનું નથી. હાલ પણ જ્યારે હું ફરવા જઈશ ત્યારે મને એટલો તો વિશ્વાસ છે કે બહુ જ લોકો સપોર્ટ કરશે. એટલે ઇન્સ્ટાગ્રામ પર બી નાની રીલ્સની પોસ્ટ ચાલુ કરી દીધી છે. ફેસબુક પર બી ધીરે ધીરે કરીશ, કેમ કે ફેસબુક વિશે મને બહુ કંઈ એટલી બધી નોલેજ નથી કે કેવી રીતે કરવું, કેવી રીતે. પણ ઇન્સ્ટાગ્રામ વિશે મને ફૂલ નોલેજ છે. તો બરાબર, તો હવે વાગી છે 11:15. તો આપણે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, અને કંઈ સજેશન આપવું હોય તો નીચે કોમેન્ટમાં કરજો, બરાબર. બાકી આજનો બ્લોગ આવો છે, જેવો તમને મસ્ત લાગ્યો. સાંજે બગીચામાં ગયો, મજા આવી ગઈ, પબ્લિક રિવ્યુ લીધા કમ્પ્લીટ, ઇડલી સંભાર ખાધો. સવારે બહાર ગયો તો ભાઈના જોડે સોલરની સાઈડ ઉપર, કેમ કે હું અને ભાઈ સોલરનો ધંધો કરીએ છીએ, શ્રી એનર્જી, બરાબર. જો તમારે સોલર નખાવ તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે,
કાં તો મારા ઇન્સ્ટાગ્રામ પર DM કરજો, મેસેજ કરજો, ત્યાંથી સોલરની ડિટેલ્સ મળી જશે તમારે. અને આપણા કલોલમાં પણ ઓફિસ છે શ્રી એનર્જીની. ઓકે, તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ઓકે, તો બાય.